મિત્રો ગઈ વખતે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ જોયું, હવે આપણે પર્સન્ટેજ એટલે કે ટકા જોઈશું. તો આપણે 400 ના 30% 5% લખી કેટલા થાય? તો 400 × 30 / 100 × 5 / 100 કરીશું. તો અહીંયા 400 માંથી 2 મીંડા ગયા, અહીંયા 100 ના 2 મીંડા ગયા, અહીંયા 1 મીંડું ગયું, અહીંયા પણ 1 મીંડું ગયું. એટલે આપણી પાસે બચે છે 4 × 3 × 5. એટલે 4 × 3 × 5 બરાબર 4 તરી 12, 12 × 5 = 60. તો 60 / 10 બરાબર 10 × 60. તો આપણો જવાબ આવે છે 6. હવે અહીંયા 200 ના 20% 5% લખીએ કેટલા થાય? તો 200 × 20 / 100 × 5 / 100. તો અહીંયા 100 ના 2 મીંડા ગયા, અહીંયા 1 મીંડું ગયું. આપણી પાસે બચે છે 2 × 2 × 5 / 10. એટલે 2 દુ 4, 4 પંચું 20. 20 / 10 બરાબર 10 દુ 20. તો આપણો જવાબ આવે છે 2. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા આગળ વિડીયો જોતા રહેજો.